નમસ્કાર, સ્વાગત છે આપનું સીધું સંવાદમાં। આજે વડાપ્રધાને લીધી લેહની સરપ્રાઇઝ મુલાકાત। વડાપ્રધાનની આ મુલાકાતથી ન માત્ર ચીન પરંતુ વિશ્વને પણ સંકેતો મળી ચૂક્યા છે કે ભારત પોતાની સરહદની રક્ષા કરવામાં જરાય પીછેહટ નહીં કરે। મોદીની આ સરપ્રાઇઝ વિઝિટ સેના અને રાજકીય રીતે પણ એક ગેમ ચેન્જર સાબિત થશે। વડાપ્રધાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દેશ તમારી સાથે છે અને સરકાર સેનાની સાથે રહેશે, દરેક પડકારમાં, દરેક એક્શન માટે। તમામ મુદ્દે ચર્ચા કરીશું સીધું સંવાદની આજની રજૂઆત સેનાની વચ્ચે સુપ્રીમ લીડરમાં। લદ્દાખ સહિતની લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચીન સળી કરે રાખે છે। દેશના વીર જવાનો ચીનને તેની જ ભાષામાં સબક પણ શીખવાડી રહ્યા છે। દેશ તેની ઓળખ મુજબ વર્તન પણ કરી રહ્યો છે, પણ ચીનને એક આકરો સંદેશ આપવો પણ જરૂરી હતો કે આ 2020નું ભારત છે, હવે ટેસ્ટની જેમ બેટિંગ નહીં કરે, સીધા ધોઈ જ નાખશે। સાનમાં સમજાવવા પ્રધાનમંત્રી પોતે જ પીચ પર પહોંચી ગયા। સરહદ પર ચીનને હિમાલય જેવડો સંદેશ। બુલંદ મોરચે બુલંદ કર્યો જવાનોનો જોશ। 11,000 ફીટ પર પહોંચ્યા દેશના પ્રધાનમંત્રી। ખંધા ડ્રેગનને લાગશે હજારો વોટનો કરંટ। नहीं समझे तो मैदान में मळशे महादंड। शुक्रवारनी सवार पड़ी देश हजू पोताना रूटीन वर्क में जोड़ाई रह्यो हतो। केटलाके हजू नित्यक्रम पताव्या न हता, केटलाक हजू पोताना दैनिक कामकाज पर जवा निकळ्या पण न हता। बीजी तरफ देशना प्रधानमंत्री खंधा चीननी आंखों में आंख नाखीने तेने सबक शीखववानो जोश सेनाना जवानों में भरवा माटे 11,000 फीटनी ऊंचाई हिमालय पर आवेला लद्दाखना फॉरवर्ड बेस निमू पर पहुंची गया। તેમની સાથે દેશની સેનાની ત્રણેય પાંખના વડા જનરલ બિપિન રાવત અને ભૂમિદળના વડા જનરલ નરવણે પણ જોડાયા। 11,000 ફીટની ઊંચાઈએ ચીનને ચિત્ત કરવા -डिग्री તાપમાનમાં પણ ઉકળતું લોહી રાખનાર જવાનો સાથે પ્રધાનમંત્રીએ સીધી વાતચીત કરી, સ્થિતિ જાણી। ન માત્ર ભૂમિદળ પરંતુ હવામાં પણ ખંધા ચીનને ચક્રાવે ચડાવે તેવી સશક્ત વાયુસેના અને સરહદ પર સદાય સતર્ક રહેતા આઈટીબીપીના જોશને પણ વધાર્યો। સ્વાભાવિક છે કે તેમની આ અચાનક વિઝિટથી પાડોશમાં કેટલાક 100 કિલોમીટર દૂર બેઠેલા ચાલાક ચીનના પેટમાં ચૂક ઊભી કરનારી બની રહેશે। લેહની મુલાકાત બાદ મંત્રીઓ સાથે ચર્ચા। દેશના સુરક્ષા સલાહકાર સાથે પણ બેઠક। ચીન સામે સૌથી મોટા એક્શનના સંકેત। પ્રધાનમંત્રીની લેહ મુલાકાત બાદ દેશના ટોચના મંત્રાલય, ગૃહ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય સંભાળનાર મંત્રીઓ ઉપરાંત સુરક્ષા સલાહકાર સાથે પણ મહત્વની બેઠક આયોજિત કરાઈ છે। ત્યારે પ્રધાનમંત્રીનું આ પગલું ભારતને હંમેશા નબળું સમજી લેવાની ભૂલ કરનારા બેઇજિંગને સીધો સંદેશ પહોંચાડશે। ભારત અને ચીન વચ્ચે છેલ્લી બેઠકમાં પણ સમજૂતી તો થઈ છે, પણ ખંધુ ચીન જમીન પર તેનો અમલ કરતું નથી। ગલવાનમાં થયેલી અથડામણના આટલા દિવસો પછી પણ ચીને હજુ પોતાની સેનાને માતબર રીતે પાછી બોલાવી નથી। ઉપરથી બીજી અનેક પોસ્ટ પર ચીન સૈન્ય ખડકતું જઈ રહ્યું છે। તેવામાં દેશની જનતા અને સરહદે સતત જાગતા રહેતા પ્રહરીઓને સકારાત્મક બળ પૂરું પાડતું આ પગલું આવકાર્ય છે। પ્રધાનમંત્રીએ આ પગલું 100% ગણતરીપૂર્વક લીધું હશે એમાં પણ કોઈ શંકા નથી, કેમ કે દેશના સાર્વભૌમત્વ સામે સતત લાલચુ નજરે જોતા ચીનને સબક શીખવાડવો પણ જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।
તો સેનાની વચ્ચે આજે સુપ્રીમ લીડર પહોંચ્યા. ન માત્ર જવાનોનો જુસ્સો વધાર્યો, પરંતુ એક સ્પષ્ટ સંદેશ ચીનને પણ આપી દીધો છે કે ભારત હવે તમામ રીતે, તમામ મોરચે સક્ષમ છે જવાબ આપવા માટે. તમામ મુદ્દે આપણે ચર્ચાને આગળ વધારીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસ નેતા નિમિષ શાહ, સાથે જ રક્ષા વિશેષજ્ઞ જયંતિ આહિર, સાથે જ વિશ્લેષક રાજેશ ઠાકર આપણી સાથે ઉપસ્થિત છે, વરિષ્ઠ પત્રકાર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા આપણી સાથે ઉપસ્થિત છે અને રક્ષા વિશેષજ્ઞ કોમોડર ઉત્પલ વોરા પણ ઉપસ્થિત છે. પાંચેયનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા ઉત્પલજી આપની પાસે આવું છું, કારણ કે 15 જૂનની અથડામણ અને ત્યારબાદ 20 જવાનોનું શહીદ થવું, ચીનને જડબાતોડ જવાબ આપવો જરૂરી હતો અને એ દિશામાં આપણે આગળ પણ વધી રહ્યા છીએ. આજે દેશના વડાપ્રધાન લેહની મુલાકાતે પહોંચ્યા, સ્પષ્ટ સંદેશ વિશ્વને, શું કહેશો? તમે જેમ અત્યારે કહ્યું અને એ ઉપરાંત જે બ્યુરો રિપોર્ટની અંદર પણ અમુક જે ફેક્ટ્સ આપ આગળ લાવ્યા, એ બિલકુલ સાચી વાત છે. કારણ કે ચીન જેવું ખંદુ દેશ અને જે રીતે આ છેલ્લા લગભગ 3 મહિનાની અંદર ચીને પોતાની જાતને બાયલેટરલ લેવલ, એટલે કે ઇન્ડિયા અને ચાઇનાના જે રિલેશન્સ છે એને જે ફટકો માર્યો છે, અને એ પછી પણ જ્યારે મીટિંગો થઈ ત્યારે ડી ઇન્ડક્શન અને ડી એસ્કેલેશનના પ્રોમિસ આપ્યા પછી અને ટેબલ છોડ્યા પછી ગ્રાઉન્ડ ઉપર કશું પણ કર્યા વિના ભારત ઉપર જે રીતે એનો બાર્બેરિયન હુમલો કર્યો, એ પછી દેર ઇઝ એવો કોઈ સવાલ નથી થતો કે ચીનની કોઈ પણ વસ્તુ ઉપર આપણે વિશ્વાસ રાખી શકીએ. અને આ વસ્તુ મેં હંમેશા છેલ્લા 3 મહિનાથી બધી ચેનલ ઉપર હું કહેતો આવ્યો છું કે યુ શુડ નેવર ટ્રસ્ટ એ ચાઇનીઝ, બીકોઝ ચાઇનીઝ કેન સ્કિન યુ અલાઇવ અને યુ વિલ નોટ ઇવન કમ ટુ નો અબાઉટ ઇટ કે દે આર સ્કિનિંગ યુ અલાઇવ. માટે આ ચાઇનીઝ અને ચાઇનીઝ આર્મી એ જે આ કંઈ પગલું ભર્યું છે, ઇટ ઇઝ ટોટલી, and I am again saying this, totally with the blessings of highest political leadership, and it is well, planned, well implemented, and well executed. Mate, just see what China has achieved. First of all, we have to discuss that. Okay, without even firing a bullet, China has, ensured that at least half of your forces are tied up on the eastern sector and Ladakh sector. Secondly, China is escalating not only in Ladakh, Pangong Tso Lake, Hot Springs, and Demchok, and એ એરિયાની અંદર પણ સાથે 3488 કિલોમીટરની LAC લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ઉપર, ઇન્ક્લુડિંગ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની અંદર પણ એને પોતાની પ્રેઝન્સ એક્ટિવેટ કરવાનું શરૂ કરી દીધું છે. માટે there is no way that India can take China so lightly. But now kya confusion create થાય છે કે the confusion is like this, that everywhere the defense minister, the external affairs minister, the army chief, they in the past they've given one set of opinion and one set of statements, whereas the prime minister, who's the head of the government, the highest political leader, and is with all the intelligence briefing and every possible kind of the data that is provided to him, has unequivocally including all party meeting ની અંદર એમણે ચોખ્ખું કહ્યું છે કે there is no incursion, there is no Chinese soldier who has come on our side, and China is not occupying any post or any territory of India. Now we do not have to go by the perceived the notion which is prevailing in the media by the satellite photographs and national media ની અંદર જે જાતના views આવી રહ્યા છે. We have to believe our prime minister as a responsible citizen of the country that there is no incursion. But if despite this, if China is amassing the tanks and artilleries and fighter jets and divisions after divisions on the entire border, India has lost no time. We have also matched the Chinese deployment by boot, artillery by artillery, tank by tank, fighter jets by fighter jets. Now the situation is this, that if the China does not de-induct from where? If China does not de-escalate, but de-escalate from where? Is it from the India's perceived LAC or it is from the China's perceived LAC? And there is where the situation is, become, little difficult as to who do we believe now? And therefore, if the Chinese incursion is not there, intrusion is not there, then from the Chinese LAC, if they do not de-escalate, how we can force Chinese to de-escalate or de-induct from their side of the LAC?
બિલકુલ. So now these are the issues that need to be discussed or clarified. But make no mistake about it that the Prime Minister, Honorable Prime Minister's visit today morning was a big moral booster for the Indian બિલકુલ. Armed Forces. હા, એની એક અંદર બિલકુલ એક એક સ્પષ્ટ just સંદેશ તો આપણે ચીનને આપ્યો છે. અવરચંડાઈ ચીનની ભારત કોઈ પણ ભોગે નહીં સાંખી લે, તમામ રીતે જવાબ આપવા માટે સક્ષમ છે. જયંતિજી, એક રીતે આજે જવાનોનો જુસ્સો પણ વધ્યો છે. તમે જો આપણે વોરા સાહેબે જે વાત કરી એટલે એના જે પોઈન્ટ છેલ્લે જે એરેજ કર્યા કે જે વડાપ્રધાને જે એને ચાઇનાએ આપણે ત્યાં અતિક્રમણ નથી કર્યું કે આપણે એનું નથી કર્યું અને એ જે મેસેજ ગયો એની સાથે જે લેહ લદ્દાખમાં જે શહીદો 20 થયા અને એને જે શ્રદ્ધાંજલિના 2 દિવસ એના પછી જે અમેરિકાએ જે ચાઇનાની કંપનીઓ ઉપર બેન જાહેર કર્યા પછી આપણે જે ડિજિટલ સ્ટ્રાઇક કરી, આ બધા મેસેજથી ક્યાંક ને ક્યાંક દેશના લોકોનું એક મનોબળ એવું કંઈક એની એક આશા અને અપેક્ષા જે હતી લીડરશિપ આગળ કે આ અત્યારે ચાઇનાને જે કંઈ જવાબ આપવામાં આવી રહ્યો છે એ પ્રોપર નથી, આમાં કંઈક એવું હાર્ડ હોવું જોઈએ, એવું કંઈક સ્ટ્રોંગ હોવું જોઈએ અને એની સાથે એને એક સ્પષ્ટ એક સંદેશો આપવો જોઈએ. અને એ સંદેશો આજે તમે જુઓ ગઈકાલના મેસેજ એવા હતા કે રાજનાથસિંહ અને આપણા જે ચીફ ઓફ આર્મીના 3 પાંખના વડા છે બિપિન રાવત એ જવાના હતા. એની જગ્યાએ ઓલ ઓફ સડન રાજનાથસિંહની જગ્યાએ પીએમ પોતે જાય છે. એટલે જે રાજનીતિની અંદર જે અચાનક નિર્ણયો લેવામાં આવે છે એ નિર્ણયોની બહુ વ્યાપક અસરો થતી હોય છે અને આ નિર્ણય જે લેવામાં આવ્યો છે એ નિર્ણયના કારણે આજે ભારતીય જવાનો, ભારતીય સેનાની સાથે ભારતના લોકોનું પણ કંઈક એવું ઠોસ એક માહોલ ઊભો થયો છે, એક જુસ્સો ઊભો થયો છે. એટલે એના માટે નરેન્દ્ર મોદી સાહેબને અભિનંદન આપવાને એ આપણે બધાએ છીએ અને આપવા જોઈએ અને આપી રહ્યા છે. આખા હિન્દુસ્તાનમાં તમે સોશિયલ મીડિયા જુઓ કે કોઈ પણ ટીવી ચેનલો કે આપણે પ્રિન્ટ મીડિયા આજે બસ લેહ લદ્દાખમાં મોદી સાહેબ આ જે એણે એક ઊભો કર્યો, જે માહોલ ઊભો કર્યો અને એ માહોલથી આજે ચાઇનાના પણ જે ત્યાંના વિદેશી પ્રવક્તા છે એનું પણ એક સ્ટેટમેન્ટ આવ્યું કે બંને પક્ષે સંયમ રાખવો જોઈએ, એક પણ તરફથી ઉશ્કેરણી ના થવી જોઈએ. તો બીજી બાજુ વિશ્વ મીડિયાએ પણ આની બહુ ગંભીરતાથી નોંધ લીધી છે. બીજું એણે જ્યાં જે સ્થળની મુલાકાત લીધી છે એ જે એની જે દ્રષ્ટિએ જે સામરિક દ્રષ્ટિએ એનું જે મહત્વ છે, નિમુ ફોરવર્ડ પોસ્ટ એ ચાઇના અને પાકિસ્તાનના સેમ અંતરે સરહદનું બંનેનું અંતર સેમ થાય છે. લેહથી એ લગભગ 40 કિલોમીટરના અંતરે છે. તો મેગ્નેટિક હિલ્સ છે, જો તમે લેહ ગયા હોય તો ત્યાંથી 6-7 કિલોમીટરના અંતરે છે. આ પોસ્ટથી એણે ચાઇનાની સાથે પાકિસ્તાનને પણ એક જવાબ આપ્યો છે કે તમે ગમે એટલા ચાઇનાને લઈને કૂદશો તો અમે તમને પણ છોડવાના નથી. અને છેલ્લા 1.5-2 મહિનાથી તમે જુઓ આ 7-8 અઠવાડિયાથી ચાઇનાનો આપણો જે ઇસ્યુ ઊભો થયો છે અને એ ઇસ્યુમાં એ લોકો જે પેંગેંગ સરોવરમાં ફિંગર 4 ની સુધી પહોંચી ગયા છે. તો ગલવાન ઘાટીમાં પણ એ ત્યાં અંદર આવી ગયા છે. એવા સંજોગોમાં આપણી આર્મી, આપણી ત્યાં જે ત્યાં પોસ્ટિંગ જે મૂકી છે 40,000 જેટલા સૈનિકોને, એની સાથે આજે એક નવા સમાચાર એ પણ છે કે 33 ફાઇટર વિમાનો રશિયાથી આપણે મંગાવી રહ્યા છીએ. એની સાથે પિનાક એન્ટી મિસાઇલ્સ છે, તો અસ્ત્ર નામની જે આપણું એક આયુધ છે મિસાઇલ, આવા અનેક શસ્ત્રો, ભવિષ્ય તોપો, એન્ટી મિસાઇલ સિસ્ટમ, પછી પૃથ્વીના સ્મોલ રેન્જ, આ બધા ત્યાં હથિયારો કદાચ ચાઇના આપણી ઉપર હવાઈ કે મિસાઇલ એટેક કરે તો આપણે એન્ટી મિસાઇલ સિસ્ટમની પણ ત્યાં ગોઠવણ કરવામાં આવેલી છે. અને આ બધાના કારણે ચાઇના કોઈ પણ હિસાબે એ યુદ્ધના તબક્કા સુધી જવાનું નથી. ચાઇના અત્યારે જે કંઈ કરી રહ્યું છે તે પોતાનો ડિફેન્સ અને પોતાને એ કદાચ ભારત અમેરિકા સાથે કે વિશ્વ સમુદાય સાથે જતું ના રહે એટલે એને ડરાવી ધમકાવી અને ત્યાં ક્યાંક રોકવાનો એક બાલિશ પ્રયાસ કર્યો છે. પણ એનાથી વિશ્વ સમુદાયમાં એક મેસેજ ગયો છે કે ચાઇના વિસ્તારવાદી છે. એના બીજા સ્ટેટમેન્ટ તમે જો રશિયાનું જે ત્યાંનું એક મોટું સિટી છે એની ઉપર એણે દાવો કર્યો છે, જે સિટી નૌકાદળનું વડું મથક રશિયાનું ગણાય છે અને એ
વાલીદી વોસ્ટોક કરીને એ જે સિટીનો એનો જે ક્લેમ કર્યો છે એ પણ એના એ છે. તો જાપાનની અંદર એની જે સબમરીનો ત્યાં અંદર ગઈ એના ટાપુમાં ત્યાંથી એને ભગાડી મૂકવામાં આવી. આની સાથે ચાઇના અને રશિયાના સંબંધો, ભારતના સંબંધો, તાઇવાનની અંદર વારંવાર હવાઈ સીમાઓનું ઉલ્લંઘન કરવું, આ બધાના કારણે ચાઇના અત્યારે વિશ્વમાં કોરોનાની સાથે સાથે એની આ જે કે અત્યારે પ્રતિક્રિયા આવતી રહી છે એને કારણે ખૂબ અતડું થતું જાય છે. બિલકુલ, હા. એટલે ચીનની પહેલેથી જ આમ તો વિસ્તારવાદી નીતિ રહી છે. વિષ્ણુજી, શું કહેશો? કારણ કે વડાપ્રધાનની આ મુલાકાતથી ચીનના પેટમાં તો તેલ રેડાયું છે, પરંતુ વિશ્વને પણ એક સ્પષ્ટ સંદેશ ભારતે આપી દીધો છે. ભારતના લોકો જે રીતે ઈચ્છતા હતા ચીનને જવાબ આપવાનો, એ એક શરૂઆત થઈ રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો? આજે બીબીસીના એક વિશ્લેષકે એવું કહ્યું છે કે ભારત ઇઝરાયલના રસ્તે છે. આનો અર્થ સમજવા જેવો છે કે પહેલી વાર, આમ તો આપણે ચીનનું યુદ્ધ 1962માં થયું હતું પહેલું, અને એના મૂળમાં જઈએ તો ચીન કાયમને માટે નામચીન રહ્યું છે. નામચીનનો અર્થ નોટોરિયસ થાય, ફેમસ નહીં. અને જે ફેમસ થાય હોત તો વધારે સારું થાત, પણ ચીનની મૂળભૂત જે વૃત્તિ છે એ એક પ્રકારની કમ્યુનિઝમની, લેફ્ટિસ્ટોની એક બાલિશ નીતિ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સાહેબ એનું હવે મિત્ર કોઈ રહેતું નથી. હોંગકોંગમાં અત્યારે દેખાવો થાય. ચીન અને રશિયા પહેલાં પણ અગાઉ લડી ચૂક્યા છે નાના સામ્રાજ્યમાં, થોડા વિસ્તાર માટે. એને નેપાળમાં અંદર ઘૂસણપેટી કરવી છે. ભારતમાં તો એણે લાંબા સમયથી આ કર્યું છે. એનો આંકડો આપણે તપાસી લેવો જોઈએ. 1950થી ચીનનો એવો દાવો છે કે નેફા એટલે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી, જે હવે આજકાલ અરુણાચલ નામ છે, એનો 32,300 વર્ગ માઇલ જમીન એમની છે. આ એમનો દાવો છે. અને લડાખમાં 12,000 વર્ગ માઇલ જમીન એની છે. આ દાવામાંથી કેટલીક જમીન તો એણે 62ના યુદ્ધ દરમિયાન લઈ લીધી સાહેબ. અને એવા સંજોગોમાં આજે ભારતના વડાપ્રધાન જાય છે લેહમાં, સૈનિકોનું મનોબળ કેટલું ઊંચું થયું છે આપણને કલ્પનાની બહાર છે. એટલું જ નહીં, દેશ આખાને એમ થયું કે અમારો વડાપ્રધાન છે કે લેહ જાય છે 10,000 11,000 માઇલ ઉપર ઊંચાઈ ઉપર પણ. અને એ વખતે મને એક 1962ની ઘટના યાદ આવે છે. એ વાત મારે જરૂર કહેવી પડશે કે 62માં જ્યારે ચીનનું આક્રમણ થયું ત્યારે કોલંબો પ્રવાસમાં ભારતના વડાપ્રધાન એ વખતના જ પંડિત જવાહરલાલ નહેરુ ગયા હતા. એમણે કહી દીધું કે આપણે એક ઇંચ લડીશું. અને આક્રમણ શરૂ થયું. અને આક્રમણ શરૂ થયા પછી તેજપુર જેવું નાનકડું ગામ કે જે ભારતનું છે, અરુણાચલમાં છે, ત્યાં પાગલોની હોસ્પિટલ હતી. તો સરકારી આપણા લોકો, ત્યાંની પ્રજા એટલી બધી ગભરાઈ ગઈ કે એની પણ હોસ્પિટલ નહીં, છોડી દીધા બધાને કે હમણાં ચીનાઓ આવશે, હમણાં ચીનાઓ આવશે. ભય મોટી ચીજ છે અને ભય વાસ્તવિક હતો. એ વખતની આપણી સૈનિકની 4 જે પુસ્તકો થયા છે, માંકેકરનું છે, દલવીનું છે, જનરલ કૌલનું છે, એમાં સ્પષ્ટ કહ્યું છે કે ભારતીય સૈનિકોની પાસે પૂરતા શસ્ત્રો નહોતા, સુતરાઉ કપડાં હતા, 50 રાઉન્ડની માત્ર ગોળી હતો, એક કંબલ હતો. એમાં પણ લોકો લડ્યા છે આપણા સૈનિકો. અને એવે સમયે ભારતના એ વખતના વડાપ્રધાન દિલ્હીમાં બેઠા ઓલ ઇન્ડિયા રેડિયો ઉપરથી એક ઉદ્બોધન કર્યું. એમણે કહ્યું કે આસામના લોકો, મારું હૃદય તમારી સાથે છે. હું થોડાક વર્ષો પહેલાં ગયો હતો આસામ, ત્યારે મને બંગાળી છોકરાઓ મળ્યા. તો એમણે કહ્યું કે અમારે તમારા હૃદયની જરૂર નહોતી, અમારે તો બંદૂકોની જરૂર હતી. આજે પરિસ્થિતિ બદલાણી છે. અને આજે ભારતનો વડાપ્રધાન માણસ, માટીમાં બેઠેલો માણસ, ત્યાં જઈને સૈનિકોને જે પોરસ ચડાવે છે, અદ્ભુત ઘટના છે, ઐતિહાસિક ઘટના છે. આપણે ઈચ્છતા નથી કે યુદ્ધ થાય, પણ યુદ્ધ ન થાય તો પણ ચીન એક સરખું થાય, એના શાનમાં સમજી જાય, તો એના જેવી મોટી વાત કોઈ નહીં હોઈ શકે. બિલકુલ, હા. સ્થિતિ હવે બદલાઈ છે. ભારત હવે તમામ મોરચે, તમામ રીતે, તમામ લોકોને જવાબ આપવા માટે સક્ષમ છે. નિમિષભાઈ, સૌથી પહેલા તો શું કહેશો? શહીદોની શહાદત પછી એક મુદ્દો કોંગ્રેસે ઉઠાવ્યો હતો કે આનો વળતો જવાબ મળવો જોઈએ, અને એની શરૂઆત ક્યાંક થઈ છે. એટલે હવે કઈ રીતે જોઈ રહ્યા છો? એક્શન સ્પીક્સ લાઉડર ધેન ધ વર્ડ્સ. શબ્દોથી ખુશ કરવા કરતાં કાર્યો અને પરિણામથી ખુશ કરવા જોઈએ. વડાપ્રધાનશ્રીએ ખૂબ ઉચિત પગલું લીધું છે.
પરંતુ મારે જાહેરમાં એ કહેવું પડે છે કે નરેન્દ્ર મોદી સાહેબે જે સ્વીકાર્યું કે ચીને અમારી તસુભાર પણ જમીન લીધી નથી અને ચીનના મીડિયા અને વિશ્વના મીડિયાએ એની નોંધ લીધી અને એ જમીન પર ચીનનું અતિક્રમણ હોવા છતાં આજે વડાપ્રધાને આડકતરી રીતે ચીનનો દાવો જે આપણે અતિક્રમણ કહેતા હતા અને ચીને કહ્યું કે નહીં અમે અતિક્રમણ નથી કર્યું, એટલે ચીને આપણી જમીન જે પચાવી પાડી એને નરેન્દ્ર મોદીએ અધિકૃત કરવાનું પાપ કર્યું છે. એ સ્વીકારવું જ પડે. તમે ના બોલશો, તમે પદ્મશ્રી ના બોલશો, મને ખબર જ છે, કારણ કે તમને જવાહરલાલ નહેરુનું વિઝનરી માણસ, તમે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરો એની કોઈ નાદ નથી અને કરવી જોઈએ, વડાપ્રધાનશ્રીના યોગ્ય પગલામાં કરવી જ જોઈએ. પરંતુ નરેન્દ્ર મોદીએ 100 કરોડ રૂપિયા પીએમ કેર ફંડમાં જે લીધા છે એ પણ એમને પરત કરવા જોઈએ. આજે ભારતમાં અત્યાર સુધીમાં 368 કરોડ રૂપિયાનું ચીનનું ઇન્વેસ્ટમેન્ટ હતું 2014 સુધીમાં. નરેન્દ્ર મોદીજી આવ્યા પછી 5786 કરોડનું ચીનનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે. દિવસે દિવસે જો આખા વિશ્વને, સામાન્ય નાગરિકોને ખબર છે કે ચીન ઉપર વિશ્વાસ કરાય એમ નથી અને ચીન ઉપર ડિપેન્ડન્ટ કરીને 5786 કરોડનું જે ભારતે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, 59 એપ તમે રજા કરી દીધી, એને ડિલીટ કરી નાખી, ગુડ થિંગ. આ દેશમાં જ્યારે નોટબંધી થઈ, દેશને ડિજિટલ બનાવવાની નરેન્દ્રભાઈએ વાત કરી હતી, એ દિવસે એમને પેટીએમને વેલકમ કર્યું. તે પેટીએમ ચાઇનાનું છે. નરેન્દ્ર મોદી 18 વખત મળ્યા છે ચાઇનાના પ્રેસિડેન્ટને. ગુજરાતના મુખ્યમંત્રી હતા ને ભારતના વડાપ્રધાન થયા ત્યાં સુધી એની યાત્રામાં. ગઈકાલે ચીનના સૌથી મોટા અખબારે, સૌથી મોટી ચેનલે દાવો કર્યો છે કે સરદાર પટેલનું સ્ટેચ્યુ 342 કરોડમાં થાય ને અમે 3000 કરોડ રૂપિયા ભારત અને ચીનની સંસ્થાઓએ ખાઈ લીધા છે. મારે એટલું એવું કહેવું છે કે દેશ જ્યારે સુરક્ષા માગે છે, દેશ જ્યારે રોજગારી માગે છે, દેશ જ્યારે પોતાનું બલિદાન અને સમર્પણ જવાનો આપી રહ્યા છે, ત્યારે રાજનીતિ નહીં હોવી જોઈએ અને શબ્દોથી લોકોને ખુશ કરવાનું બંધ કરો. ટેક ઇન એક્શન, એક્શન લો. કેમ તમે 100 કરોડ રૂપિયા પીએમ કેર ફંડમાં લીધા? 90 લાખ રૂપિયા આજથી 20 વર્ષ પહેલા રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં આવ્યા, એનું તમે 7 દિવસ પહેલા સ્ટેટમેન્ટ આપો છો કોંગ્રેસે પીએમ રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં પૈસા લીધા છે. તો તમે કેમ 100 કરોડ લીધા? દેશ પણ આ પૂછે છે. માત્ર રાજનીતિ નહીં હોવી જોઈએ. લેહ અને લદ્દાખ ગયા, સાચી વાત છે. ગલવાન ઘાટી અત્યારે ચીને પચાવી પાડી છે. દેશના નકશા, સેટેલાઇટના નકશા એ બતાવી રહ્યા છે. આર્મી ચૂપ છે. કેમ ચૂપ છે? આઈ ડઝન્ટ નો. હું આર્મી પર શંકા ન કરી શકું, પરંતુ દેશના વડાપ્રધાને પોતાનું નાક નીચું થઈ જશે, પોતાની આબરૂ નીચી થઈ જશે, એ વસ્તુ વિચારવાની જરૂર નથી. એમને દેશ સામે સત્ય હકીકત મૂકવાની છે અને ચીનને જડબાતોડ જવાબ આપવાનો છે. હું આજે કહું છું સાર્વજનિક સ્તર પર કે ચીનના લોકોનું જે માથું પૂરું થાય છે ને, ત્યાંથી ભારતીય જવાનોની છાતીની શરૂઆત થાય છે. કંઈ ગભરાવાની જરૂર નથી. પદ્મશ્રી વિષ્ણુભાઈ બોલ્યા, સરસ બોલ્યા કે સુતરાઉ કપડા હતા. પદ્મશ્રી વિષ્ણુભાઈ, તમને એ પણ ખબર હશે કે ભીષ્મ ટેન્ક અને અર્જુન ટેન્ક કોંગ્રેસના શાસનમાં બની છે. આ બધી વાતો ના કરશો. ભાજપના ગુણગાન ગાવાનું બંધ કરી દો. દેશની વાત કરો. જવાહરલાલ નહેરુ બુદ્ધિ પુરુષ નહોતા? સ્વીકારો તમે. આ દેશને ભાભા રિસર્ચ સેન્ટર જવાહરલાલ નહેરુએ આપ્યું છે. આજે અણુબોમ્બ, હાઇડ્રોજન બોમ્બ, પરમાણુ બોમ્બ, ચીન પાસે પરમાણુ બોમ્બ છે, ચીન પાસે હાઇડ્રોજન બોમ્બ નથી. ભારત પાસે હાઇડ્રોજન બોમ્બ છે. આ દેશની સંભુતતા માટે ભારતીય લોકોએ જે અટલ બિહારી વાજપેયી કે બધા લોકોએ કર્યું છે. પરંતુ હું એક ચોક્કસ કહીશ કે દેશ સામે પોતે નીચા પડી જશે, માટે તમે વિદેશના લોકોને જમીન હડપ કરી લેશે, તમે સ્વીકારતા નથી, એને તમારે સ્ટેટમેન્ટથી અધિકૃત કરી નાખે છે. એવું પાપ પણ નહીં કરવું જોઈએ. નરેન્દ્રભાઈ ગયા છે, એમને જુવાનોનો જસ્સો વધાર્યો છે, એમને જે શાનદાર આન બાન અને શાન આપણને આનંદ ગૌરવ મહેસૂસ થયું, એમને ભાષણ આપ્યું છે. એના માટે સલામ કરું છું. નરેન્દ્રભાઈ ગયા છે એ ઉચિત પગલું છે, પરંતુ માત્ર શબ્દોથી નહીં. ટેક ઇન એક્શન. તમારા જીભે સરસ્વતી હોય એ સારી વસ્તુ છે, પરંતુ તમારી રૂહ, તમારું દિલ પણ પાક અને પવિત્ર હોવું જોઈએ. ઠીક છે. વિશ્લેષક આપણી સાથે છે, રાજેશભાઈને સાંભળીએ. રાજેશભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? જેમ કોંગ્રેસના નેતા આપણને કહી રહ્યા છે કે તમામ દિશાઓ, તમામ રીતે પછી દુશ્મની નિભાવવી જોઈએ, પરંતુ આજની સ્થિતિને જોતા કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલા ડિજિટલ સ્ટ્રાઇક અને હવે જવાનોનું મનોબળ વધારવું. તમે આ જે પરિસ્થિતિ છે એને આજના દ્રશ્ય સાથે જોડો
એની સાથે છેલ્લા 50 દિવસથી જે ઘટનાઓ ઘટી રહી છે અને 2014માં નરેન્દ્રભાઈ જ્યારે શાસનમાં આવ્યા ત્યારથી લઈ અને કૂટનૈતિક જે આપણે ભારતની જે સ્થિતિ હતી એ યુદ્ધ હંમેશા ત્રણ પરિસ્થિતિ પછી આવતું હોય છે. પહેલું તો તમારી કૂટનૈતિક નિષ્ફળતા હોય તો જ સરહદ સળગે. સૌથી પહેલી સફળ વિદેશ નીતિ અને સરકારની કૂટનીતિ હોય એ હોય કે દેશની અંદર અને સરહદ બંને ઉપર શાંતિ જળવાઈ રહે. નરેન્દ્રભાઈ અત્યાર સુધી જેટલા વડાપ્રધાનો હતા એના કરતાં સવિશેષ જેમણે ભાઈએ કીધું કે 18 વખત ગયા જિનપિંગ જોડે, કશો વાંધો નહીં, જવું જોઈએ. આપણે ઇન્ડોળા દર્શનની જો ટીકા કરી હોય તો આજના દ્રશ્યના વખાણ પણ કરવા જોઈએ. આ બંને વસ્તુ આપણે એક સાથે લેવી જોઈએ. પણ જે વાત છે એ ઇન્ડોળા દર્શનથી શરૂ થઈ અને સરહદ સુધી ગઈ, એ કેમ ગઈ એની આલોચના પણ થવી જોઈએ. તમે જ્યારે દેશના પ્રધાનમંત્રી થયા પછી જિનપિંગની સાથે વેપાર ઉદ્યોગ એટલે આર્થિક મોરચે તમે સંબંધ બાંધવા માટેનો પ્રયત્ન કર્યો. તમે સૌથી પહેલાં નેપાળથી તમારા પ્રવાસની શરૂઆત કરી. નેપાળની અંદર ભૂતાન એના પછી ગયા. આજની સ્થિતિ તમે જુઓ. આજની સ્થિતિમાં વિષ્ણુભાઈએ કીધું કે વાત સાચી છે કે ચીને એના પોતાના એના વૃત્તિના કારણે એમના ઘણા બધા દુશ્મનો કર્યા છે. પણ આપણે આપણા જે પડોશી મિત્રો હતા, જે આપણા એકદમ ક્લોઝ મિત્રો હતા, જેને કહેવાય કે નેપાળ, આપણી પાસે હતું ભૂતાન, આપણી પાસે હતું શ્રીલંકા, જે આપણી સરહદને અડીને દેશો છે, એ તમામ દેશ આજે નાના નાના દેશ આપણને આંખ બતાવવા માંડ્યા. વાત રહી જ્યારે 20 સૈનિકો શહીદ થયા એ પછીની, તો આજની જ આ જે મુલાકાત છે એ મુલાકાતને સાંકેતિક રીતે એને વખાણવી જોઈએ. પણ એની સાથે સાથે આ મુલાકાત જો રાજકીય આલોચનાઓ કાં તો જે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત છે એ લોકોની જે હતાશા હતી એ હતાશાનું જો એક સિમ્બોલિકલ જવાબ આપવા પૂરતી હશે અને કોઈ ફોટો સેશન હશે તો આવનારા ભવિષ્યમાં એની ખબર પડવાની છે. એટલે આજની તારીખમાં ફોટો જોયા પછી ચીન ડરી ગયું છે, આ થયું છે, તે થયું છે, એવી પ્રકારની કાલ્પનિક વાતોની અંદર મારા લોહીનું તાપમાન ઊંચું કરવું એ મને ઉચિત નથી લાગતું. બીજી વસ્તુ એ છે કે એમણે સૈન્યનું મનોબળ વધાર્યું છે, એના કરતાં એમણે દેશવાસીઓનું મનોબળ વધારવા માટે આ વધારે કર્યું છે. હું એટલા માટે માનું છું કે એક સૈનિક જ્યારે સેનામાં જોડાતો હોય ને, જે દિવસે જોડાય એ દિવસે એનું મનોબળ ઊંચું હોય તો જ સેનામાં જોડાય. ને કરે ક્યાંક ડોક્ટર, એન્જિનિયર કે વેપારી થઈને ધંધો કરે. એટલે સૈનિકનું મનોબળ કોઈના, હા, એને એટલો હંસકારો ચોક્કસ થાય કે આ દેશના લોકો મારી સાથે, વડાપ્રધાન એ દેશના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, અને હંસકારો ચોક્કસ થાય કે મારી વીરતાને પ્રોત્સાહિત કરવા માટે મારા દેશનો વડો મારી પાસે આવ્યો છે. પણ સૈનિકના મનોબળને મોટું કરવા માટે કોઈએ જવાની જરૂર નથી. એનું જીગર જ એટલું છે, એને એની છાતીના માપ જાહેર કરવાની જરૂર નથી હોતી. એનું પોતાની હિંમત, એની પોતાનું પોરસ એટલું હોય છે ત્યારે સેનામાં જોડાતો હોય છે. જે વાત કરી વિષ્ણુભાઈએ કે ટાંચા સાધનો નહીં, તો કારગિલના યુદ્ધ સુધી આપણી પાસે સાહેબ બૂટ નહોતા, અને બૂટ વગર કારગિલનું યુદ્ધ પણ લડ્યા છે. આપણે તો એ સૈન્યનું વખાણ કરવા જોઈએ કે ગમે તે સ્થિતિ હશે, રાજકીય પક્ષો જે પણ કરતા હશે, કોંગ્રેસ શું કરશે, ભાજપ શું કરશે, કોઈનું મહિમા મંડન કરશે, કંઈ પણ કરશે, પણ સૈન્ય આખરે લડાઈ કોણે લડવાની છે? તમે જે કીધું ને કે પીચ ઉપર પ્રધાનમંત્રી ગયા, પણ પ્રધાનમંત્રીના હાથમાં બેટ નથી બેન. એ બેટ જે છે, જે હથિયારો છે, એ તો સૈન્યના હાથમાં છે. હા, એટલે ચર્ચા આપણે આગળ વધારીશું. જો કે સ્પષ્ટ સંદેશ આજે વડાપ્રધાને આપ્યો છે, સેનાની સાથે છે દરેક પડકારમાં, દરેક એક્શનમાં. પરંતુ જોવાનું એ આપણને રહેશે કે કઈ રીતે આપણે આમાં હવે આગળ વધીએ છીએ. ચર્ચા યથાવત રાખીએ છીએ. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચર્ચા કરી રહ્યા છીએ કે સેનાનું મનોબળ વધારવા માટે વડાપ્રધાન લદ્દાખ પહોંચ્યા અને ક્યાંક ચીનને એ સ્પષ્ટ સંદેશ પણ આપી દીધો કે હવે ભારત તમામ રીતે સક્ષમ છે અને ભારત પોતાની 1 ઇંચ જમીન પણ નહીં છોડે. આપણે ઉત્પલજી પાસે જઈએ. ઉત્પલજી, શું કહેશો, કઈ રીતે આપણે જોઈ શકીએ? શરૂઆત કરી દીધી છે આપણે, જવાનોની શહાદત એળે નહીં જાય, ચીનને આપણે જડબાતોડ જવાબ આપવાનો છે, પરંતુ સૌથી પહેલા ડિજિટલ સ્ટ્રાઇક અને હવે આ રીતે સેનાને છૂટો દોર આપવો, શસ્ત્રોની દ્રષ્ટિએ પણ ભારત તમામ રીતે સક્ષમ. એટલે કઈ રીતે હવે આ બંને દેશો વચ્ચેના સંબંધો છે કે પછી આગળ વધી રહ્યા છીએ આપણે એ દિશામાં? જો આની અંદર આ જે આખી સિચ્યુએશન ઊભી થઈ છે એ બે દેશો વચ્ચેના સંબંધો માટે છે, અને પ્રેગ્મેટિઝમ મસ્ટ વર્ક. ઇમોશન્સ ઓફકોર્સ 20 જવાનોએ શહાદત વોરી લીધી છે અને માર્ટિયર થયા છે, એ વસ્તુ
ચોક્કસ છે ને એનો બદલો લેવાવો જોઈએ અને ઇન ડ્યુ કોર્સ ઓફ ટાઈમ અને એને એપ્રોપ્રિએટ રીતે લેવા છે. પણ લેટ અસ ઓલ્સો આપણે એની આ રિયાલિટી પણ એને જે વાસ્તવિકતા છે એ પણ જોવી જોઈએ કે ભારત એ એવી સિચ્યુએશનમાં અત્યારે છે કે જ્યારે ભારતની ઇકોનોમી ઇઝ નોટ ડુઈંગ વેલ અને ચાઇનાની પણ એ જ એના પ્રોબ્લેમ થઈ રહ્યા છે. ચાઇનામાં પણ COVID-19 અને ભારતમાં પણ COVID-19 કેર મચાવી. This line is out of order. ઠીક છે, ઉત્પલજી સાથે હાલ સંપર્ક નથી સધાઈ રહ્યો. જયંતિભાઈ, આપ શું કહેશો? આ જ પ્રશ્નનો જવાબ આપનો શું રહેશે? તમે જુઓ, જે અત્યારે જે પરિસ્થિતિમાં ચાઇના એ જે આક્રમણ અને અતિક્રમણ સાથે પેંગોંગને જે સામે ફિંગર 4 ઉપર જે અત્યારે એણે આખું જે અતિક્રમણ કર્યું છે એના સામેને કાંઠે આપણું એક પોતાનું વિલેજ છે લદ્દાખમાં. એટલે એ તળાવની આ સામે ચાઇના અને ભારત આવી ગયા છે, જે ત્યાંથી 10 થી 15 કિલોમીટર દૂર હતા. તો આની વચ્ચે અને જે ચાઇના અત્યારે જે અતિક્રમણ સાથે એણે વિશ્વ સમુદાયને એક મેસેજ આપવાની કોશિશ કરી છે કે એશિયાની અંદર સર્વોપરી જો કોઈ પણ હોય તો એ ચાઇના છે, અને એ ચાઇના છે એવું એને એસ્ટાબ્લિશ કરવા માટે એણે ભારતની સાથે જ એને વાત ભીડવી પડે, અને એણે અત્યારે એ પ્રયત્ન કર્યો છે. અને ભારત સાથે કરવા માટેના કારણો કે કોરોના વખતે જે એપ્રિલમાં આપણે વિદેશી રોકાણ ઉપર જે HDFCની અંદર એને રોકાણ કર્યું અને એને રોકવા માટે એક આપણે ત્યાંથી એક કાયદો બનાવ્યો કે જમીની જ ટચ કરતા જે કંઈ દેશો છે એને એ ડાયરેક્ટ ભારતમાં રોકાણ ના કરી શકે. તો બીજું, WHO જે વિરોધ કરવામાં આવ્યો, ઓસ્ટ્રેલિયાની આગેવાની લીધી અને એ વિરોધને આપણે પણ ક્યાંક ને ક્યાંક એને સપોર્ટ કર્યો, અને એ સપોર્ટ કરવાથી કોરોના માટે જવાબદાર ચાઇના છે એવો એક વિશ્વમત કેળવાયો અને એમાં ભારત પણ જોડાયું. એટલે ચાઇનાને બીજો ત્યાં પણ આપણા માટે નારાજગી ઊભી થઈ. ત્રીજા, તાઇવાનની અંદર જે ત્યાંની એક ગવર્મેન્ટની ઇલેક્શન થયું અને ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરના શપથવિધિમાં ભાજપના 2 સંસદ સભ્યોએ એમાં ભાગ લીધો ડિજિટલ ફોર્મ ઉપર. તો આ બધા કારણોને કારણે અને ત્રીજી વસ્તુ જે આવી કે આપણે જે POKને કબજે કરવાની જે સંસદમાં અમિત શાહે વાત કરી સાહેબ, અને એની ઉપર વચ્ચે હવામાન ખાતાની અંદર પણ આપણે હવામાં બાણ માર્યા હોય એમ એને આપણે એડ કરી દીધું. આના પરિણામ સ્વરૂપ ચાઇનાએ નેપાળની અંદર તમે જુઓ એણે આપણી વિરુદ્ધ નેપાળને ઊભું કરી દીધું, અને નેપાળમાં ક્યારેય ના બને એવા બનાવો બન્યા. નેપાળની બોર્ડર ઉપર ત્યાંથી ફાયરિંગ થઈને ભારતીય મરી જાય એવા પ્રસંગો બનવા માંડ્યા, અને ત્યાંના જે પિલર્સ છે એને હટાવવા માંડ્યા. જે રોટી બેટીનો જે વ્યવહાર હતો સદીઓથી, એ રોટી બેટાના વ્યવહારમાં ચાઇનાએ એવી એક ફાંચ મારી, અને એના કારણે આપણે એટલું બધા એની સાથે તમે જુઓ માલદીવ છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશની એના નિકાસને આયાતોને એટલી બધી ટેક્સ ફ્રી કરી દીધા. તો આવા બધા કારણો સાથે ભારતની જે કંઈ વ્યૂહરચના હતી એને ક્યાંક ને ક્યાંક ઇકોનોમીની દ્રષ્ટિએ અટકાવવા માટેના પ્રયત્નો કર્યા, અને એમાં આપણો જે વિદેશી વેપાર છે એ ત્યાં ભારતની અંદર ચાઇના અને ભારતનો જે $90 અબજ જે વેપાર છે એમાં ભારતના તરફથી તો નિકાસ તો બહુ સીમિત છે, જ્યારે જે ચાઇનાથી આવે છે અને એના જે આપણે ત્યાં ફાર્મસી ઉદ્યોગ છે કે ઓટોમોબાઈલ્સ છે એની અંદરનું એનું જે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે એમાં જે ચાઇનાનું પ્રભુત્વ અત્યારે ઇન્ડિયન માર્કેટ ઉપર એણે કબજે કરી લીધું છે, એના કારણે પણ એની સાથે વિદેશી રોકાણો અત્યારે હમણાં વાત કરી કે ચાઇનાનું જે રોકાણ ભારતની અંદર વધી રહ્યું છે, પણ 6 થી 7 બિલિયન ડોલરનું અત્યારે ભારતમાં રોકાણ છે. તો એની સામે એણે જે પાકિસ્તાનની અંદર $30 બિલિયન રોકાણ કર્યું છે. પાકિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાનની અંદર ત્યાં એક મોટો બંધ ચાઇનાની જે એક મોટી કંપની બનાવી રહી છે. જો પાકિસ્તાન ઉપર આપણે હુમલો કરીએ અને આપણે POKને કબજે કરવા જઈએ તો ચાઇનાને બહુ મોટું ડેમેજ થાય. ડેમેજ તો એક તો એનું જે કોરિડોર છે ઇકોનોમી એને આપણી સરહદમાં આવી જાય.
ગિલગિટ અને બાલિસ્તાનની અંદર જે બંધ બનાવે છે એ પણ કામ રોકાઈ જાય, અને પાકિસ્તાન અને ભારતની જે અત્યારે બોર્ડર છે એમાં વચ્ચે ચાઇનાની વચ્ચે આપણે આવી જઈએ, આ બધાય કારણોસર એણે પાકિસ્તાનને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવા માટે અત્યારે લેહ લદ્દાખને એક એનો નવો ઇસ્યુ ઊભો કર્યો છે. લેહ લદ્દાખ તમે જો 1962 પછી ક્યારેય એ મોરચે ક્યારેય આપણે સંઘર્ષ નથી થયો. સંઘર્ષ થયા છે સિક્કિમ બોર્ડર ઉપર થયા છે, અરુણાચલ પ્રદેશ ઉપર થયા છે, અને વધુ હમણાં ભૂટાન ઉપર થયા છે. તો ચાઇનાએ અત્યારે એક નવો મોરચો ખોલી પોતાના મિત્ર જે એક ચોર છે અને બીજો મહાચોર છે એવું આપણે જાહેરમાં કહી શકીએ, એ બંને ભેગા 60 લોકો થયા છે, અને ભારતને દબાવવા માટે એણે નેપાળ જેવા એક દેશને ઉશ્કેર્યો છે. તો બાંગ્લાદેશને પણ અત્યારે એને લાલચો આપીને આગળ વધી રહ્યો છે. તો આવા સંજોગોમાં ભારતે પણ એક સુદૃઢ એમાં એની વિદેશ નીતિને અપનાવવી પડશે, અને અત્યારે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, જર્મની, ફ્રાન્સ, બ્રિટન, આ દેશો, તાઇવાન, મલેશિયા, થાઈલેન્ડ, ફિલિપાઇન્સ, એ ચાઇના વિરુદ્ધની એક ધરી ઊભી થઈ છે. તો એનો ભરપૂર લાભ લેવો જોઈએ, અને ચાઇનાને કોઈ સંજોગોમાં અત્યારે યુદ્ધ થવાનું નથી, કારણ કે બંને આણ્વિક સત્તાઓ છે. અને આ સંજોગોમાં જો કોરિયા જેવું એક નાનું ચપટી જેવું જો રાષ્ટ્ર અમેરિકાને હંફાવતું હોય ખાલી એની એટોમિક પાવરના કારણે, જો ઈરાન અમેરિકાને ધ્રુજાવતું હોય ખાલી એક નાની એવી એટોમિક પાવરના કારણે, તો ભારત તો સક્ષમ છે, એની પાસે તો આ હથિયારો પણ પુષ્કળ છે. તો આ યુદ્ધ થવાની પણ શક્યતા નથી. પણ તમારે અત્યારે કોમર્શિયલ ઇકોનોમી અને આ જે વ્યાપારિક સંબંધો છે એને સીમિત કરી અને ચાઇનાને વિશ્વના સ્તરે અને એના મંચ ઉપર એને એકલું અટલું પાડવાની જ અત્યારે ખાસ જરૂરિયાત છે. બિલકુલ. હા, એટલે ઉત્પલજી, શું આપ કઈ રીતે જોઈ રહ્યા છો આખી ઘટનાને? યુદ્ધના તો કોઈ શક્યતા ભણકારા નથી જ, પરંતુ ચાઇનાને આપણે જવાબ આપવાનો એક રીતે ભારતે એ સ્પષ્ટ કર્યું છે કે પોતાની સરહદની રક્ષા કરવામાં જરાય પીછેહટ નહીં કરે, પરંતુ હવે આ જવાબ કઈ રીતે આપી શકાય? શું વ્યાપારિક સંબંધો ઉપર પૂર્ણ વિરામ મૂકી શકાય, તેને સીમિત કરી શકાય, એ રીતે પણ ચીનને જવાબ આપી શકાય છે? જો વ્યાપારી સંબંધો આપણે પૂર્ણ રીતે બંધ કરી દઈએ તો અત્યારે શોર્ટ ટર્મની અંદર આપણી પાસે એવી જાતની કેપેસિટી નથી કે ચાઇનાથી જે જાતનો ઇમ્પોર્ટ આપણે કરી રહ્યા છીએ એ આપણી એમએસએમઈ અને આપણા જે ઉદ્યોગની જે ઇન્ડસ્ટ્રીયલ પાવર જેને કહેવાય એને વિસ્ટેન કરી શકે. માટે અત્યારે $60 બિલિયન જે આપણે ટ્રેડ સરપ્લસ છે એને લીધે અલ્ટિમેટલી આપણને જ નુકસાન થવાનું છે શોર્ટ ટર્મની અંદર. અને જે ગોળીના કે આ ફાર્માસ્યુટિકલના ₹10 આપતા હતા એ કાલે ₹15 આપવા પડશે. એક ટીવી જે મે બી 70,000 થતું હતું એ 75,000 થઈ જશે. માટે જ્યાં સુધી આપણે ઇનહાઉસ ઇન્ડસ્ટ્રીયલ પાવર ક્રિએટ ના કરી શકીએ અને ચાઇનાને ક્વોલિટેટિવલી ટક્કર ના આપી શકીએ ત્યાં સુધી ઇમ્પોર્ટ બંધ કરી દઈ અને ચાઇનાને એ પગલું જરૂર છે અને ભરવું બી જોઈએ અને ભરાશે પણ ખરું, તો જ આપણે આત્મનિર્ભર થઈ શકીશું અને આપણો સેલ્ફ રિલાયન્સનો જે સ્વપ્ન છે એ સાકાર કરી શકીશું. પણ એને ઘણો ટાઈમ લાગશે અને એ ટાઈમની અંદર એનો જે ઇન બિટવીન પીરિયડ છે એની અંદર આપણને પણ નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. પણ મારે તમને એક વસ્તુ કહેવું છે કે જે અત્યારે ચાઇનાએ જે પણ કર્યું છે એ જીઓ સ્ટ્રેટેજિકલી ને જીઓ પોલિટિકલી ઇટ ઇઝ એ માસ્ટર સ્ટ્રોક. એન્ડ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ જે હું કહેવા માંગુ છું, અત્યાર સુધી જે ગાણા ગવાયા હતા કે પીઓકે આપણે લઈશું ને 15મી ઓગસ્ટે ત્રિરંગો બાલ્ટિસ્તાનમાં ફરકશે ને બધું, એની ઉપર ચાઇનાએ પાણી ફેરવી દીધું. અને હું પ્રૂવ મી રોંગ ઇફ એનીબડી કેન પ્રૂવ મી રોંગ કે જે બે ફ્રન્ટ વોર જેને કહેવાય, 2 ફ્રન્ટ વોર જે આપણા કરવાની અત્યારે શક્તિ નથી અને જે બંને સાઈડે ન્યુક્લિયર નેબર, એક સાઈડ પાકિસ્તાન ને એક બાજુ ચાઇના છે, એક સાઈડે એલઓસી છે ને બીજી સાઈડે એલએસી છે. ઇમરાન ખાન એન્ડ પાકિસ્તાનના આર્મી ચીફ બાજવા હેઝ ગોન એન્ડ ક્રાઇડ ઇન ફ્રન્ટ ઓફ ચાઇના અને ચાઇનાની પોલિટિકલ લીડરશિપ પાસે કે જો તમે કંઈ નહીં કરો તો મારા હાથમાંથી પીઓકે ખસકી ગયું અને માટે પ્લીઝ હેલ્પ મી આઉટ. બીજી બાજુ ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરમાં જે $87 બિલિયન ત્યાં બલુચિસ્તાનની અંદર જે એમણે ઇન્વેસ્ટ કરેલા છે એની અંદર પણ એનો પ્રોબ્લેમ થઈ જાય. અને માટે ચાઇનાના જે લોંગ ટર્મ વિઝન હતું કે પર્શિયન ગલ્ફમાંથી જે પણ ઓઇલ આવે અને જે ગ્વાદર પોર્ટ થ્રુ બાય રોડ થ્રુ ધી કારાકોરમ હાઈવે ને બલુચિસ્તાનમાંથી પસાર કરી અને ચાઇના મેળવી શકે
એ બધી એની જે યોજના હતી એની પર પાણી ફરી વળે એવું હતું. માટે અકાસાઈ ચીન જ્યારે એની પર થ્રેટન થયું અને કારાકોરમ હાઈવે, શશકોમ વેલી અને એમાંથી જે આખો એનો સ્ટ્રેટેજિક એડવાન્ટેજ હતો, when it was going, possibly going out of hand, they have said that without firing a bullet, they have ensured that 50% of your armed forces, particularly army and air force, is tied down on the Ladakh અને LAC ના eastern sector ઉપર. માટે now, પાકિસ્તાન, જે એની પર એટલું પ્રેશર હતું, નોર્થ વેસ્ટર્ન બોર્ડર, નોર્ધન કમાન્ડ ઉપર, એ એને ત્યાંથી રિલીઝ કરી દીધું. નાઉ એની ટાઈમ સપોઝ તમે ચાઇનાને કહો કે ડી ઇન્ડક્શન કરો, they will do the de-induction. 25 કિલોમીટર એના બેઝ કેમ્પમાં પાછા જઈ અને નાવ દે આર ફોર્મિંગ અપ. એમનો જે આખો સ્ટ્રેટેજિક પ્લાન છે કે કાલે ઉઠીને જો બલુચિસ્તાન, ગિલગિટ, બાલ્ટિસ્તાનની અંદર if we try to put pressure through the LOC, અત્યારે same thing they will recreate. અને માટે you have to be prepared now forever to make sure that your two front war theory works out, not only in plan but also in resources. And that is why India has now created emergency measures to get MiG-29, Sukhoi 30, S-400 missiles, અને એ બધું એક્સપીડાઇટ કરી ઇઝરાયલ, રશિયા, ચારે બાજુથી આપણે જે આપણી પોતાની જે ક્ષમતા છે એ વધારવાની હવે જરૂર છે અને એના પગલા લેવાયા છે. તમને ખ્યાલ હશે પ્રમાણે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે 80,000 કરોડ રૂપિયાનું પરચેઝિસ મંજૂર કર્યા છે. These are all emergency measures because all of a sudden you have activated the LAC. તમારી LOC એની સાથે now LAC is also become active. Therefore, ચાઇનાએ જે એડવાન્સમેન્ટ કર્યું એને you can consider as a nucleus. અને once a nucleus is formed, એની આજુબાજુ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કેવી રીતે ભેગા કરવા is not a very difficult for a military strategy. અને therefore ચાઇના જે કંઈ કર્યું છે એ unless and until there is a strategic objective ને જો realize નહીં થયો હોય, China will not go back. You mark my word. I am repeating this word. China will not go back till the time the strategic objective is realized. અને માટે whether you like it or not, be prepared for a long haul till onset of winters. અને માટે આખી ઈસ્ટર્ન સેક્ટરની LAC અને એનો જે ચાઇનાનો જે ટ્રેપ છે એની અંદર now we have fallen into it, whether we like it or not. Most of the military strategies, they are scared or they run away from discussing this issue. પણ આ વસ્તુ કોઈક ને કોઈક સમયે તમારા ફેસ પર આવવાની જ છે અને we have to be prepared for it. That now two front war we have to start planning. અને માટે China is already making a plan for that. Pakistan is already a hindrance to you and therefore you have to tackle China-Pakistan nexus. અને માટે આજે CPEC, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરની અંદર ચાઇનાની જે વિઝન છે એ કાલે ઉઠીને બલુચિસ્તાનમાંથી જો ના પસાર થાય અને ઇન્ડિયા ટ્રાઇઝ ટુ ક્રિએટ એ પ્રોબ્લેમ, ચાઇના તમને નિડલિંગ કરવાનું શરૂ કરી દે. અને જ્યારે ચાઇના વિલ નિડલ યુ ઓન ધી LAC, you have to divert the forces on the LAC. Once you divert the forces on the LAC, you become less stronger on the LOC. અને the second point, most important point, અત્યારે આખા વર્લ્ડ લીડરની અંદર ડિપ્લોમસી, કૂટનીતિ અને બધું કરીને અત્યારે બધા શું કહી રહ્યા છે? ચાઇના મસ્ટ ઓનર ધી LAC. ચાઇના મસ્ટ નોટ ઓલ્ટર unilaterally the strategic equation that is prevailing on the LAC. Now imagine tomorrow you want to go and violate the LAC and start taking over the Gilgit Baltistan in the POK. અને આપણે LOC ક્રોસ કરી અને એ સાઈડે ગયા. The world powers will not tell you that the way China honored the LAC between bilateral problems between India and China, now you also honor the LAC and fall back from what you have, crossed the LOC. એટલે આ બધા સિચ્યુએશન આર જીઓસ્ટ્રેટેજિક ઇક્વેશન. અને જીઓસ્ટ્રેટેજિક ઇક્વેશન્સની અંદર what matters is the timing. And China, whether you from Sun Tzu's time, Sun Tzu's, art of warfare and principles of war, we have to be prepared for it. China is no Pakistan. Make no mistake about it. China's economy, industrial power and military might is 5 times the size of India. માટે હું એવું નથી કહેતો કે Indian armed forces are not ready. We are ready. We act under the political leadership and the government of the day. If the government of the day tells, Indian armed forces
Indian Army, Navy and Air Force will not fall back. They will give a befitting reply to China. But what will happen? Can we take over China? Or can China take over India? Or can China even dream of coming into Arunachal Pradesh or Sikkim or even Ladakh? Gone are the days. Therefore, we both are now nuclear neighbors. We are Southeast Bilkul. Asian, South Asian giants. हाँ. And therefore, we have to mutually respect each other. બંને જણા વચ્ચે we have to survive. અને આ સિચ્યુએશનની અંદર there can at the most બિલકુલ. there will be a political, I mean there will હા be a ઉત્પલજી આપણે tactical skirmish. વિષ્ણુજી પાસે પણ જઈએ. બિલકુલ હા, ખૂબ સરસ વાત કરી ઉત્પલજીએ કે વ્યાપારિક સંબંધો પર પૂર્ણ વિરામ મૂકી દેવું એ નુકસાન બંને દેશો માટે રહેશે, પરંતુ જ્યાં સુધી સરહદનો સવાલ છે વિષ્ણુજી, ચીન સામે નમતું તો ભારત નહીં જ જોખે, કારણ કે હવે ભારત તમામ રીતે સક્ષમ છે. પરંતુ આ સ્થિતિમાં કઈ રીતે આગળ વધવું જોઈએ, કારણ કે ચીનને આપણે જવાબ તો આપવો જ પડશે. એ તમામ રીતે હવે એની અવરચંડાઈ નહીં સાંકી શકાય. આમાં બે બાબતોથી સ્પષ્ટ થઈ જવું જોઈએ. હમ. એક તો આ વોર ઓફ નર્વ્સ છે, બૌદ્ધિક લડાઈ છે, એ પણ છે. દૈહિક લડાઈ તો છે જ, ફિઝિકલ પણ છે, પણ લાંબા ગાળા સુધી આ તણખા જડતા રહેવાના. થોડા એ આગળ વધશે, થોડા આપણે જવાબ આપશું, થોડું આ થશે. 1962માં યુદ્ધ થયું, એની 1950માં એની શરૂઆત થઈ હતી. અને ખરા અર્થમાં જ્યારે 1904માં લાસા કરાર થયેલો બ્રિટિશરો સાથેનો, અને એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે તિબેટ ભારતનો ભાગ છે. એ ગયું 1950માં, ત્યારથી આ શરૂઆત થઈ છે. એટલે હજી પણ એ પ્રક્રિયા ચાલુ છે. આજે પણ દલાઈ લામાના વંશવારસ કોણ થાય એની ચિંતા આપણા કરતાં ચીન વધારે કરે છે, કારણ કે એને હજી ભય છે ત્યાં, અને બળવાખોરો ચીનમાં તિબેટમાં શરૂ થઈ ગયા. બીજો મુદ્દો અહીંયા એ આવ્યો કે કાશ્મીરમાં ભારત સરકારે 370મી કલમ નાબૂદ કરી અને લડાખને મહત્વ આપ્યું. હવે લડાખને એકવાર મહત્વ આપો તો લડાખમાં એક લોકતાંત્રિક મિજાજ ઊભો થાય, એ જે જોઈ રહ્યા છે. હવે કેટલાક કિસ્સાઓ આવે છે. કમ્યુનિસ્ટ ચીનને લોકતંત્ર પસંદ નથી ક્યાંય, એટલે જ્યાં લોકતંત્ર છે ત્યાં એને દુશ્મન જુએ છે અને પેંતરા પણ કરે છે. નાની મોટી આપણે ત્યાં વ્યૂહરચનાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે આજે જે ચીન છે એ એકલું અટુલું છે, પણ તાકાતવર જરૂર છે, પણ એકલું અટુલું પડી ગયું છે અને એને આખી દુનિયામાંથી જવાબ મળવાનો છે. જેમ 1962માં રશિયાએ પણ ભારતને મદદ કરી હતી, ચીનનું મિત્ર, કમ્યુનિસ્ટ બંને તો પણ. એટલે આવનારા સંજોગોમાં ચીને પણ તોડીને કરશે, બહુ મોટું યુદ્ધ કરી શકે એવું એનો ઈરાદો પણ નથી ને એની તાકાત પણ નથી. એવા સંજોગોમાં ભારતે માત્ર અને માત્ર સ્પિરિટ સાથે, ભારતીયતાના સ્પિરિટ સાથે એક આખું અખંડિત એકતા લાવવી પડે. હવે અખંડિત એકતા ક્યારે લાવવી પડે અલગ વાત છે. લોકતંત્રમાં ભાતભાતના સૂરો વાંસળીઓ વાગતી હોય છે, પણ આ સંજોગોમાં ભારતનો મોટા ભાગનો પ્રજાકીય હિસ્સો એક થાય અને એ એકતા દર્શાવે તો મને લાગે છે કે ચીન પણ 50 વાર વિચાર કરશે કે આપણે આગળ જવું કે નહીં. બિલકુલ. એટલે રાજેશભાઈ શું લાગે છે આપને કે ચીન આનાથી સહેજ પણ ગભરાયું હોય, ડર્યું હોય એવું કહી શકીએ આપણે? વિષ્ણુભાઈની થિયરી કોરોના થિયરી છે. દેશ એક થાય એટલે ચીન ગભરાઈ જાય. જે આપણા રસ્સા વિશેષજ્ઞએ વાત કરી ઉત્પલજીએ, એ વિષયની ગંભીરતા સમજાવે છે. હંમેશા જ્યારે આંતરરાષ્ટ્રીય સંબંધો હોય ને આવી સ્થિતિ સ્ફોટક ઊભી થાય ત્યારે એક દેશવાસી તરીકે, એક સામાન્ય ભારતીય નાગરિક તરીકે મને પણ મારું પણ લોહી ઉકળી હઠે ને એમ થાય કાલે ચીનને સરખું કરી દેવું જોઈએ, આમ કરી દેવું જોઈએ તેવું. પણ જ્યારે તમારે વાસ્તવિકતા ઉપર એનું અધ્યયન કરો ત્યારે સ્થિતિનું આકલન થાય છે. અને હવે 1962 વાળા યુદ્ધ નથી થવાના. હવેના જે યુદ્ધ છે, કારણ કે બંને દેશો 1962નું ચીન પણ નથી રહ્યું અને 1962નું ઇન્ડિયા પણ નથી રહ્યું. એટલે જે પણ યુદ્ધ થશે એ યુદ્ધ એ બંને દેશની ખુવારી લઈને આવવાનું. એકલી ભારતની ખુવારી થશે નહીં. ભારતની પાસે જે બે સાધન હશે, સૈન્ય શક્તિ એના કરતાં 5 ગણી ઓછી હશે તો 5 ગણી વધારે હિંમત સાથે સૈનિકો લડી લેશે એમની સામે. પણ એ સ્થિતિ સુધી, જે મારી પહેલાં જે વાત હતી એ જ વાત છે કે તમે આ સ્થિતિ સુધી દેશ જે 45 વર્ષ સુધી આ સરહદ ઉપર આ LAC જે કહેવામાં આવે છે એના ઉપર ક્યારેય પણ લોહી પડ્યું નહોતું. વિષ્ણુભાઈ એક વાતનો સ્વીકાર કર્યો કે ચીન થોડા ઘણા છમકલા કરતું રહેશે, થોડુંક આગળ આવતું રહેશે, એ તો એની પોલિસી જ છે. એ 8 કિલોમીટર અંદર ઘૂસે છે અને પછી 2 કિલોમીટર સમાધાનમાં પાછું જાય છે. આ વખત તો એ પણ નથી કર્યું.
આ વખતે ફિંગર 8 સુધી જે તમારા સૈનિકો જઈ શકતા હતા એ ફિંગર 4 ઉપર એને રિસ્ટ્રિક્ટ કરી દીધા છે, અને ટેબલ ઉપર તમે ચર્ચાઓ કરી રહ્યા છે એમાં બિલકુલ પરિણામ નથી મળી રહ્યું. એટલે તમને બિલકુલ પ્રેશર ટેકનિક છે, અને એ પ્રેશર ટેકનિકની અંદર જે બીજી વાત કરી આર્થિક મોરચાની, તો તમે આયાત અને નિકાસનો જો આંકડાઓ જુઓ અને જે ટ્રેડ ડેફિસિટ જુઓ તો એની અંદર વેપાર બંધ કરવાથી માત્ર ચીનને નુકસાન નથી, એમાં ભારતને અતિશય નુકસાન છે. અને એટલા માટે કેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ એવી, આપણા એટલા બધા પ્રોજેક્ટ અત્યારે ગવર્મેન્ટના એવા છે જે ચાલી રહ્યા છે, એ પ્રોજેક્ટો ચાઇના વગર અટકી જાય. અને આત્મનિર્ભરતાની વાત બિલકુલ સારી છે, પણ એ થવા માટે તમે દાખલા તરીકે એક 59 એપ ઉડાડી દીધી, તો એની સામે ઇન્ડિયન 59 એપ કઈ છે એની પણ જે તે દિવસે જ્યારે તમે પ્રજાને સંબોધન કરી રહ્યા હતા કે આ 59 એપ અમે ડિલીટ કરીએ છીએ, તારા 59 એપ ઇન્ડિયાની જે છે એને પ્રમોટ પણ સરકારે કરવી જોઈએ. એ જ રીતે તમે જે કહી રહ્યા છો ત્યાંથી જે નથી આવતું એનું ઉત્પાદન તો ભારતમાં થવું જોઈએ. જો એ નહીં થતું હોય તો વેપારીઓ ધંધો કેવી રીતે કરશે? ઠીક છે. હા, છેલ્લે નિમેશભાઈ આપ શું કહેશો? સૌ પ્રથમ તો હું એ વાત સાથે સહમત નથી કે ચીન સાથે આપણા વેપારિક સંબંધો પૂર્ણ થઈ જાય તો દેશમાં ચોક્કસપણે અફડાતફડીનો માહોલ થાય, પણ દેશ સ્વાયત્ત રીતે ઊભો ના થઈ શકે એવો કંઈ ભારત નિર્માલ્ય નથી. એનું કારણ છે આપણે અત્યારે સ્પેસ ટેકનોલોજીમાં, કમ્પ્યુટરમાં, સોફ્ટવેરમાં, ટુરિઝમમાં, પ્લાસ્ટિકમાં, ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં, આપણે ફાર્માસ્યુટિકલ્સમાં, ગાર્મેન્ટમાં, આપણે સ્પોર્ટ્સમાં અને ઓટોમાં ઘણા બધા આપણે આગળ નીકળી ગયા છીએ, અને ચીન કરતા આગળ છે, એ સ્વીકારવું જ પડે. અમુક બાબતો એવી છે કે જેમાં આપણે ચીન પર વધારે ડિપેન્ડન્ટ છીએ, દાખલા ઓટોમાઇઝેશન સિસ્ટમ્સ છે, સોલર છે, અમુક સોફ્ટવેર છે, ઓલા ને એ બધું. હવે ઓલા અને બાસ્કેટ જતું રહેશે ને તો કઈ દેશ કઈ રજડી નહીં જાય, હું તો ચોક્કસ માનું છું. એટલે એવું મને માનવાનું કારણ નથી. પણ વિષ્ણુભાઈ, ઉત્પલભાઈ અને રાજેશભાઈ અને આહિર સાહેબ, જયંતિભાઈ, બધાની સાથે સંમત થવું તો ધીમે ધીમે લોંગ ટર્મ એક સ્ટ્રેટેજી બનાવવી પડશે. અને ચીન, જો અમેરિકામાં શાર્પ, પેનાસોનિક અને સોનીનું સેલ વધી ગયું હતું, ત્યાં થોમ્સન કંપનીનું ટીવી એ લોકો કરતા ટેકનોલોજીકલ રીતે માત્ર 22% જ હતું, પેલા એનો 100% હતું. પણ લોકોમાં એટલું બધું અમેરિકન પણ જાગ્યું ને લોકો બોયકોટ ધ શાર્પ, પેનાસોનિક એન્ડ સોની, એન્ડ they try to purchase, they start to purchase the Thomson TV. ભારતમાં પણ આ વસ્તુ આવવી જોઈએ, હું ચોક્કસ અને દ્રઢપણે માનું છું. એક વસ્તુ. બીજી વાત એવી છે કે આપણે જે આ વાત છે એ હવે ભારત કે પાકિસ્તાન કોઈ પણ ડાયરેક્ટ વોર નથી કરવાનું. રાજેશભાઈની વાત સાથે હું 100% સહમત છું. પણ હવે આપણે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ આપણે જે યુદ્ધ છે, અને હું એમ માનું છું કે નરેન્દ્રભાઈએ જે અમેરિકા સાથેના સંબંધો જે અતિશય ગાઢ જે બતાવવાનો જે પ્રયાસ કર્યો, એના કારણે ચીનને વધારે એ નીકળ્યું છે. રશિયા આપણું મિત્ર રાષ્ટ્ર છે, માનવું પડે. સુખોઈ આજે આપણને આપવા તૈયાર છે, અને આપણને રશિયાએ અણુસભર રાષ્ટ્ર બનાવવામાં, રશિયાએ આપણને સ્પેસ રાષ્ટ્ર બનાવવામાં રશિયાએ આપણને બહુ મદદ કરી છે. અને પહેલી વાર આપણે રશિયાને પણ નારાજ કરી. નરેન્દ્રભાઈની વિદેશ નીતિ નિષ્ફળ, સદંતર નિષ્ફળ છે. એટલા આપણને આજે ભૂતાન, તિબેટ, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન તો હતું જ, પણ એવા બાંગ્લાદેશ જેવા મિત્ર રાષ્ટ્રો સાથે પણ આપણે દુશ્મની વાળી. આજે ચીન કેમ ઊભું થઈ રહ્યું છે? કારણ કે રશિયાએ પહેલીવાર પાકિસ્તાન સાથે ચીન એ પહેલીવાર એનું જોઈન્ટ એડવેન્ચર આર્મી સાથે કર્યું. એ આ દેશ માટે બહુ શરમજનક છે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે નરેન્દ્ર મોદી વિશ્વના પ્રવાસો કરે છે, કરે, બહુ સારી વસ્તુ છે, પણ પડોશીના પ્રવાસો, પડોશી સાથેના સંબંધો અને વિશ્વ લેવલે ભારત, ભાજપ જીવે કે નહીં જીવે, ચર્ચાને રોકવી પડશે, દેશને જીવતો રાખવો પડશે. એ માટે પ્રયાસશીલ થવું પડશે. વિષ્ણુજી, ઉત્પલજી, જયંતિભાઈ, નિમેશભાઈ અને રાજેશભાઈ, આ પાંચેય ચર્ચામાં જોડાયા. ખૂબ ખૂબ આભાર. તો સેનાની વચ્ચે આજે વડાપ્રધાન પહોંચ્યા, મનોબળ એમનું વધાર્યું, ખૂબ સરસ વાત છે. પરંતુ ચીનને જે ભાષામાં જવાબ આપવાનો છે એ પછી એ દિશામાં આગળ પણ વધવું પડશે. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.